નમસ્તે બાળકો. અગાઉના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા ભાષણોની ક્ષમતાનો અંદાજ કઈ રીતે લગાવીએ તેના વિશે શીખ્યા. આ વિડીયોમાં આપણે તેના વિશે કેટલાક ખોટા ખ્યાલો જોઈશું. લીંબુ શરબત લઈ લો, કાળો ખાટ્ટો લઈ લો. આ અવાજ તો બબ્બન વાંદરા લીંબુ શરબત વાળાનો છે. શું તમે પણ રાજુ અને પિંકીની જેમ લીંબુ શરબત પીવાનું પસંદ કરો છો? લીંબુ શરબત લઈ જવા માટે રાજુ અને પિંકી પોતપોતાના ઘરેથી જગ લઈને બબ્બન પાસે પહોંચી ગયા. બબ્બને પહેલા પિંકી અને રાજુ બંનેના જગમાં એક એક પ્યાલો ભરીને લીંબુ શરબત રેડ્યો. એક પ્યાલો લીંબુ શરબત રેડવાથી રાજુનો જગ આવો દેખાય છે અને પિંકીનો જગ કંઈક આવો દેખાય છે. રાજુ પિંકીને ખીજવવા લાગ્યો કે બબ્બન તેનો મિત્ર છે એટલે તેણે તેને પિંકી કરતાં વધારે શરબત આપ્યો છે. એ સાંભળીને પિંકી જોર જોરથી રડવા લાગી. શું તમને પણ રાજુની કહેલી વાત સાચી લાગે છે? આવો જોઈએ. બબ્બન ખૂબ જ ચાલાક છે. તેણે એક યોજના બનાવી. તેણે રાજુ અને પિંકીને કહ્યું કે તે બંને બાળકોના જગ આખા ભરી દેશે. પહેલા તેણે રાજુના જગને ભરવાનો શરૂ કર્યો. તમે અનુમાન લગાવી શકો છો કે રાજુનો જગ કેટલા પ્યાલા લીંબુ શરબતથી ભરાઈ જશે? હા, રાજુનો જગ 2 પ્યાલા લીંબુ શરબતથી ભરાઈ ગયો. હવે બબ્બને પિંકીના જગને ભરવાનું શરૂ કર્યો. શું તમે અનુમાન લગાવી શકશો કે પિંકીનો જગ કેટલા પ્યાલા લીંબુ શરબતથી ભરાઈ જશે? હા, પિંકીનો જગ 4 પ્યાલા લીંબુ શરબતથી ભરાઈ ગયો. આવી રીતે રાજુનો જગ 2 પ્યાલા લીંબુ શરબતથી ભરાઈ ગયો અને પિંકીનો જગ 4 પ્યાલા લીંબુ શરબતથી ભરાઈ ગયો. પરંતુ રાજુ અને પિંકી બંનેની પાસે એક જેવા જ વાસણ છે. તો પછી આવું કેવી રીતે થયું? ભલે રાજુ અને પિંકી બંનેની પાસે એક જેવા જ વાસણ છે, પરંતુ તે વાસણોની ક્ષમતા જુદી જુદી છે. જેમ કે રાજુના જગની ક્ષમતા 2 પ્યાલા છે અને પિંકીના જગની ક્ષમતા 4 પ્યાલા છે. બાળકો યાદ રાખો, એક જેવા વાસણોની ક્ષમતા હંમેશા સરખી નથી હોતી. હવે શું તમે જણાવી શકો કે કોને વધારે લીંબુ શરબત મળ્યું? એકદમ સાચું, પિંકીને વધારે લીંબુ શરબત મળ્યો. જુઓ, વધારે લીંબુ શરબત પીને પિંકી કેટલી ખુશ દેખાય છે. બાળકો, આ વિડીયોમાં આપણે વાસણોની ક્ષમતાનો અંદાજ કઈ રીતે લગાવીએ તેના વિશે કેટલાક ખોટા ખ્યાલો જોયા.